નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ રેડક્રોસ ખાતે એક દિવસીય પીપળાના પાનના ગણપતિ દાદાનું સ્થાપન કરાયું। વિઘ્નહર્તાની સ્થાપના આમ તો આપણા રાષ્ટ્રના હિત માટે મહારાષ્ટ્રથી લોકમાન્ય તિલક સહિતનાઓએ આઝાદીની ચળવળના સમયથી શરૂ કરવામાં આવેલ અને ધીરે ધીરે આ પ્રણાલી આખા ભારતમાં રાષ્ટ્રહિતના વિઘ્નહર્તા એવા શ્રી ગણેશજીની સ્થાપના થવાની શરૂઆત કરવામાં આવેલ। ત્યારે વેરાવળ ખાતે રાહત દરે આરોગ્યની સેવા આપતી વિશ્વની સૌથી જૂની સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન ખાતે એક દિવસીય ગણપતિ દાદાના પૂજા અર્ચન કરી રાષ્ટ્રભાવના સાથે શાંતિ સલામતી અને સર્વેનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરેલ। આ સાથે ડેન્ટિસ્ટ વિભાગમાં ટ્રેની તરીકે પોતાની માનદ સેવા આપેલ તેવા ડોક્ટર ભાષા પોપટને સન્માનપત્રથી પ્રોત્સાહિત કરવા રેડક્રોસના ચેરમેન એમિરેટ્સ કિરીટ ઉનડક, ચેરમેન અતુલ કાનાબાર સહિત સર્વે મેનેજમેન્ટ કમિટીના હોદ્દેદારો, સભ્યો તેમજ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે પીપળાના પાનના ગણપતિ દાદાનું સ્થાપન કરી પૂજા આરતી કરી રાષ્ટ્રમાં સર્વેનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવેલ હોવાનું સેક્રેટરી ગિરીશ ઠક્કરની એક યાદીમાં જણાવ્યું હતું। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।